અહીંયા પણ આપણે જોઈએ કે એક પેટ ડોગ અને સ્ટ્રે ડોગ છે. તો અહીંયા જોઈએ કે હાય હાવ આર યુ, હેલો આઈ એમ ફાઇન એન્ડ યુ, આઈ એમ ફાઇન ટુ, થેન્ક યુ, વાય આરન્ટ યુ ટુ સીન, કેમ તો દેખાતો નથી. માય માસ્ટર ડઝન્ટ એલો મી ટુ ગો આઉટ એલોન, કારણ કે મારો માલિક છે ને મને એકલો બહાર નીકળવા દેતો નથી. બટ આઈ એમ ફ્રી ટુ ગો એનીવેર એની ટાઈમ, પણ હું તો ગમે ત્યાં ગમે સમય બહાર નીકળવા માટે મુક્ત છું. બાય ધ વે હાઉ ડઝ યોર માસ્ટર ટ્રીટ યુ, સારું. બીજું કે તારું માલિક તને કેવી રીતે રાખે છે? ઓહ નાઇસલી, ખૂબ જ સરસ. આઈ એમ ફેડ વેલ, હું સારું ભોજન લઉં છું. આઈ એમ બાથે ટ્વીસ અ ડે, દિવસના 2 વાર નવું છું. આઈ હેવ માય ઓન કેનલ હાઉસ વિથ અ કોસી સોફ્ટ બેડ, આઈ મિસ નો કમ્ફર્ટ. ઓહો, કે મને તો એક સરસ મારું ઘર છે અને એમાં સોફ્ટ બેડ છે અને બધી જ સગવડો છે. એમ કે પોઇન્ટિંગ ટુ વિથ મી, વોટ ઇઝ ધીસ રાઉન્ડ યોર, એના ગળા પર કંઈક છે બતાવતા એમ કહે છે કે આ તારા ગળા પર શું છે? એન્ડ વોટ આર ધોઝ માર્ક્સ, પણ આ નિશાને છે ને પડી ગઈ છે. ઇટ્સ ધ બેલ્ટ એન્ડ ધ માર્ક્સ રાઉન્ડ ધ નેક આર ઓફ અ ચેન, હા તે બેલ્ટ છે, પટ્ટો છે અને આ ચેન જે છે એની નિશાન, સાંકળ જે બોધીને ફરે ને. માય માસ્ટર ટાઈઝ આર વિથ ધ ચેન ડ્યુરિંગ ડે ટાઈમ ઓર વેન એવર વી ગો આઉટ, એટલે કે આખો દિવસ કે તે મને બાંધી રાખે છે એટલે કે જ્યારે અમે બહાર જઈએ ત્યારે પણ. ઓહ રિયલી, યસ, બટ કમ ટુ માય માસ્ટર્સ હાઉસ, કે તું પણ આવે મારા માલિકના ઘરે. વી શોલ એન્જોય રાઇડ ઇન ઇચ કાર ધીસ ટાઈમ, આપણે સાંજે એની ગાડીમાં એન્જોયમેન્ટ કરશું. સોરી ફ્રેન્ડ, આઈ મે નોટ બી ગેટિંગ એનફ ફૂડ ઓર એની કમ્ફર્ટ, ના મારે નથી એવું ભોજન કે એવું સુખ સગવડ જોઈતી. બટ આઈ એમ ફ્રી ક્રીચર, હું તો મુક્ત હવામાં મુક્ત ફરતું પ્રાણી છું. આઈ લવ માય ફ્રીડમ, મને મારી આઝાદી ગમે છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ લોસ્ટ ઇટ એની કોસ્ટ, અને હું કોઈ પણ ભોગે કંઈ પણ મારી આઝાદી ગુમાવવા માંગતો નથી. કેટલું સરસ બોલ્યું એ રહ્યું. તો અહીંયા પણ તમારે યુદ્ધ ઇન્ફોર્મેશન, એટલે અહીંયા પેટ ડોગને શું સગવડ મળે છે અને સ્ટ્રે ડોગની એની શું જીવન છે એના વિશે લખવાનું છે. બરાબર, એ તમારે જાતે પ્રવૃત્તિ કરવાની છે. હવે પાછળ પર તમને એક સરસ પેરેગ્રાફ આપ્યો છે, એક પોએમ આપ્યો, સોરી. તો અહીંયા છે કે રિસાઇટ ધીસ પોએમ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ઇન ધ પેસેજ. અહીંયા છે કે એક કવિ જે છે પોઈટ, એને અહીંયા પોતાના જે કહેવાય ને બર્ડ્સ વિશે જે પાંજરામાં પાડ્યું તો એના વિશે કવિતા લખી છે. ધ બર્ડ ફ્રોમ ધ પોઇટ્સ કેચ હેઝ ફ્લોન, હવે તે ઉડી ગયું પાંજરામાંથી. ધ પોઇટ એડ્રેસેડ ધીસ પોએમ ટુ ધ ફ્રી બર્ડ, તે મુક્ત પક્ષી વિશે, ઉડતા જે પક્ષી વિશે એને શું કરે છે, કવિતા લખી છે. આઈ વિલ નોટ ફોલો યુ માય બર્ડ, આઈ વિલ નોટ ફોલો યુ, આઈ વુડ નોટ બ્રીથ અ વર્ડ માય બર્ડ, આઈ ટુ બ્રિંગ ટ્રી હિયર એન્ડ યુ, આઈ લવ ધ ટ્રી ઇન ધ માય બર્ડ, આઈ લ્યુઅર ઓફ ફ્રીડમ ડ્રીવ, ધ લાઇટ યુ ફ્લો fly toward my bird, I fly with thee unto. I love the free in the dream, my word, the lure of freedom drew, the light you fly ever my word, I fly with thee unto. And then we meet my bird, though far I go from you, wherein the light outpowered my bird, are love and freedom too. અહીંયા કવિ જે છે એ પોતાના પ્રિય પક્ષી માટેની પોતાની ફિલિંગ્સ લખી રહ્યો છે કે તેની આઈ વિલ નોટ ફોલો યુ, એટલે કે હું તારો પીછો નહીં કરું. આઈ વુડ નોટ બ્રીથ ધ વર્ડ માય બર્ડ, આઈ બ્રિંગ ધ ટ્રી, અહીંયા હું તને અહીંથી ફરી પણ બોલાવીશ પણ નહીં. આઈ લવ ધ ટ્રી ફ્રી ઇન ધ ધી માય બર્ડ, એટલે કે મને પણ આઝાદી ગમે છે. ધ લ્યુર ઓફ ફ્રીડમ ડ્રીવ, અને કહેવાને મતલબ કે હું પણ આ ત્રિવ્ય જે કહેવાય આઝાદીની ત્રિવ્ય મને લાલચ લાગી. ધ લાઇટ યુ ફ્લાય ટુવર્ડ માય બર્ડ, આઈ ફ્લાય વિથ ધી અનટુ, એન્ડ ધેર વી યેટ વિલ મીટ માય બર્ડ, આપણે પણ જરૂર મળશું. ધો ફાર આઈ ગો ફ્રોમ યુ, જો વેર ઇન ધ લાઇટ આઉટપોર્ટ માય બર્ડ, એટલે કે આપણે કે ફરીથી ક્યારેય પણ આવી રીતે જો આપણે મળ્યા તો આપણો બેનો પ્રેમ છલકાઈ જશે. આર લવ એન્ડ ફ્રીડમ ટુ, અને જ્યાં પ્રેમ અને આઝાદી પણ હશે. તો અહીંયા આપણને પછી નીચે બ્લેન્ક્સ પણ આપી છે. ધ પોઇટ પ્રોમિસ ધ બર્ડ ધેટ હી વુડ નોટ ફોલો ઇટ, નોર વુડ હી સ્પીક અ વર્ડ ટુ બ્લેન્ક. તો આમાં શું આવશે કે ધ પોઇટ પ્રોમિસીસ ધ બર્ડ ધેટ હી વુડ નોટ ફોલો ઇટ, નોર વુડ હી સ્પીક ટુ વર્ડ અ બ્રિંગ, લખતા રહેજો, ટુ બ્રિંગ ઇટ બેક અગેન, એટલે કે તે કહેવાનો મતલબ કે કવિ જે છે એવું વચન આપે છે કે તે તેનો પીછો નહીં કરે અને તેને પાછો ફરીથી આ માટે લાવવા માટે પણ તેને કહેશે નહીં. તો પોઇટ લવ્સ, કવિ પણ કોને પ્રેમ કરે છે, ફ્રીડમ. તો અહીંયા શું આવશે, ફ્રીડમ. એન્ડ નોઝ ધેટ ધ બર્ડ હેઝ ફ્લ્યુન અવે એઝ ઇટ વોઝ ડ્રોન
બાય એટલે કે અહીંયા ડ્રોન બાય ધ લ્યુર ઓફ ધ ફ્રીડમ. ધ લ્યુર ઓફ ધ ફ્રીડમ એટલે કે આઝાદીની જે તીવ્ર લાલચ. ધ બર્ડ ઇઝ ફ્લાઇંગ ટુવાર્ડ લાઇટ વેર એટલે કે ધ બ્લેન્ક ઓલ્સો અકમ્પનિંગ એટલે કોણ? ધ પોએટ. એટલે અહીંયા શું આવશે? ધ પોએટ. ધ પોએટ પ્રોમિસીસ ધ બર્ડ બ્લેન્ક એટલે કે કવિ એને વચન આપે છે કે દેટ તે વિલ મીટ એટલે કે તેઓ ચોક્કસ મળશે. ધો હી ઇઝ એટલે કે જો તેઓ મળશે. ધો હી ઇઝ ફાર અવે એટલે કે જો તેઓ દૂર થઈ ગયા છે. ધેર આર ઓલ્સો બ્લેન્ક એટલે કે લવ એન્ડ ફ્રીડમ એટલે કે ધેર આર ઓલ્સો લવ એન્ડ ફ્રીડમ વેર ધ લાઇટ ઇઝ આઉટપોરિંગ. લાઇટ ઇઝ આઉટપોરિંગ ઉપર ફકરામાંથી જ આપણે લખવાનું જે ઉપર લખ્યું છે ને ધ લાઇટ આઉટપોરિંગ. ધ લાઇટ ઇઝ આઉટપોરિંગ. ધ મેઇન આઈડિયા ઓફ પોએમ ઇઝ ફ્રીડમ. અહીંયા જે કવિનો જે વિચાર જે છે કવિતાનું શું છે? મુખ્ય હેતુ ફ્રીડમ એટલે કે આઝાદી છે. નીચે પણ તમે જો રાઇટિંગ 3ની અંદર તમને આપ્યું છે કે રાઇટ અ પેરેગ્રાફ ઓન ધ સેલિબ્રેશન ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ ડે ઇન યોર સ્કૂલ ઓર રાઇટ અ પેરેગ્રાફ ઓન ચંદ્રશેખર આઝાદ. યા તો તમે ઇન્ડિપેન્ડન્સ ડેની જે તમારે સ્કૂલની અંદર ઉજવણી કરી હોય એના વિશે લખો અથવા તો તમે ચંદ્રશેખર આઝાદ વિશે લખો. તમે બેમાંથી એક રાઇટિંગ તમારે લખવાનું છે. કોઈ પણ એક તમે ગમે ત્યારે લખજો અને આપણને એસે એક્ઝામમાં પણ પૂછાઈ શકે. તમારે અલગથી એસેની નોટ નહીં આવે. તમારે આમાંથી જ તમારે એસે રાઇટિંગમાં તમારે એસે હશે એટલે તમારે એમાંથી તમારે એસે સમજી લેવાનું. એટલે તમારે આ એસે જે છે તમારે નોટબુકમાં લખવાનું છે. આ તો ફકરો ભલે તમે બુકમાં અહીંયા બ્લેન્ક્સ આપી છે એટલે એમ જ ખાલી ફિલ કરજો. નોટબુકમાં લખવાની જરૂર નથી. અહીંયા આપણું આજનું યુનિટ પૂરું થાય છે. એટલે જે પણ તમને કીધું છે તે રેડી કરી રાખજો. બાકીનું આપણે જે ન્યૂ યુનિટ આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું. ગુડ બાય.